લીંબડી શહેર તેમજ તાલુકા વિસ્તારમાં લોકો કાયદો ઘોડીને પી ગયા હોય તેવું લાગી રહ્યું છે. કાયદાનો થોડો પણ ભય ન રહ્યો હોય તેવું વિડીયોમાં દેખાઈ રહ્યું છે. આ બાબતે ઈજાગ્રસ્તો પાસેથી જાણવા મળ્યું કે પાણી ભરવા જેવી સામાન્ય બાબતે સામાન્ય ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને લાકડી અને ધોકા તેમજ ઢીકા પાટા વડે હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં મુકેશભાઈ ચતુરભાઈ સોલંકી, હિંમતભાઈ વાલજીભાઈ ચૌહાણ, જનકબેન ચતુરભાઈ સોલંકી ઇજાગ્રસ્ત થયા હતા. મારામારીમાં થયેલ ઇજાગ્રસ્તોને 108 દ્વારા લીંબડી સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતા. ત્યારે આ બાબતે લીંબડી સિવિલ હોસ્પિટલમાં એમએલસી નોંધાઈ હતી. પાણી ભરવા ગયા હતા, એ લોકો અમને ઘા કરી લીધા અને અમારો કોઈ જાતનો કાંઈ વાંક નહોતો. પણ એ લોકો મન પડે અમને ગાયું બોલતા હતા, બરાબર. અને મારા બંનેને મારી બેનને ભૂંડી પેટે અમને માર્યા એ લોકોએ. જોવો સાહેબ, હાથને બધું. અને કેટલા જણા મારવામાં હતા? એ 5-6 જણા હતા સાહેબ. અને કઈ બાબતે માર્યા? એ બાબતે એ લોકો મને ફોન કરતા હતા ને, આજે કંઈ મને હેરાનને મન પડે મારા ફોનમાં ગાયું બોલતા હતા. દારૂ પીને ચાર ભાઈ એવડા, એ બે ભાઈઓ એમનું ઘર આખું એટલું માથા ભારે છે કે ડેલાવાળા પણ એમની હામાં નથી પડતા, બરાબર. એટલા બધા માથા ભારા થતો હશે સાહેબ. અને દારૂ પીને બેનું દીકરીને મનને ફાય બીજે લૂંટવાની, મનને ફાય બોલવાનું, અને બેનું દીકરીને બધાના અમારા કુટુંબ પરિવાર સોલંકી પરિવારની અંદર બધાને બેનું દીકરીના નામ લીધેલા છે, પણ કોઈ પણ અમારા ભાઈ કુટુંબ આગળ હાલતા નથી, બરાબર સાહેબ. અને બેનું દીકરીને મનને ફાયમ બોલે છે, મનને ફાયમ એમનું ફાવ એમ કરે છે, બરાબર. એટલી અમારી તમામ વિનંતી છે કે અમારો આ દલીલ સાંભળો. GDC ન્યૂઝ સાથે કલ્પેશ વાઢેર, સુરેન્દ્રનગર.